કોળામાં કેલોરી ઓછી હોવાની સાથે વિટામિન અને ખનિજો ભરપૂર હોય છે. તે બીટા કેરોટીનનો પણ એક સારો સ્ત્રોત છે. કોળામાં એન્ટીઓક્સિડન્ટ અને બીજા ઘણા બધા એવા તત્વો હોય છે જે કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવી શકે છે. કોળામાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં હાજર વિટામિન ઈ, આયર્ન અને ફોલેટ પણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. કોળામાં રહેલા ફાઇબર અને વિટામિન્સ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત તેને ખાવાથી ત્વચા મજબૂત અને સ્વસ્થ રહે છે. કોળું આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા બીટા કેરોટીનનું પ્રમાણ શરીર દ્વારા વિટામિન એમાં રૂપાંતરિત થાય છે. તે દ્રષ્ટિનું કાર્ય જાળવવામાં મદદ કરે છે અને મેક્યુલર ડીજનરેશનના જોખમને અટકાવે છે. કોળાને બાફીને અથવા ઉકાળીને આ ફાયદાઓનો આનંદ માણી શકાય છે. કોળામાં ત્વચાના સ્વાસ્થ્યને જાળવવા માટે પણ સંભવિત ફાયદા છે. કોળામાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાથી બ્લડ પ્રેશર સામાન્ય રાખવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હાઇપરટેન્શનનું જોખમ ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. બાળકોને કોળું આપવું ફાયદાકારક છે કારણ કે તે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે, કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વો હાડકાના સ્વાસ્થ્ય અને મજબૂતાઈને જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પીળા કોળામાં રહેલા ઉચ્ચ ફાઇબરની માત્રા પાચનને સરળ બનાવવામાં અને કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. કોળામાં રહેલા ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. કોળું સ્તન કેન્સર, કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ફેફસાના કેન્સર સહિત વિવિધ કેન્સરોનું જોખમ ઘટાડે છે કારણ કે તેમાં બીટા કેરોટીન અને વિટામિન સી જેવા ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરના કોષોને મુક્ત રેડિકલથી બચાવે છે. પરંતુ કોળાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ગેસ અને પેટ ફૂલવું જેવી ફરિયાદો થઈ શકે છે. જે લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું હોય તેમણે કોળાનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધુ ઘટી શકે છે. ઘણા લોકોને કોળાથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. જે સ્ત્રીઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેમણે કોળું ખાવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.